કોંગ્રેસનો આક્રમક મિજાજ વોટ ચોર ગદ્દી છોડના નારાથી મિસ કોલ અભિયાનને આપ્યો વેગ. વોર્ડ પ્રમુખ અને વોર્ડ પ્રભારીઓની બેઠકમાં વોટ ચોરીના મામલાને જનતા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારવામાં આવ્યો. મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કાઢ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસે કમર કસી રહી છે. આજે દયાળજી આશ્રમ ખાતે આયોજિત બેઠકમાં સહી ઝુંબેશને સફળ બનાવવા માટે અગત્યની બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં આગેવાન કાર્યકર્તાઓ જોડાયા હતા. ગુજરાતમાં ભાજપને હરાવવાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આહવાન પછી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે મોવડી મંડળે બીડું ઝડપી લીધું છે, જેને પગલે કોંગ્રેસમાં ધીમે ધીમે કરંટ દોડવા લાગ્યો છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષના ભાજપના કિલ્લાને ધ્વસ્ત કરવા માટે કોંગ્રેસના નેતાઓ સતત પ્રયત્નશીલ છે. આ બધા વચ્ચે મજુરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી કુમારી ઉષા નાયડુની બેઠક ઉપસ્થિતિમાં અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, પૂર્વ પ્રમુખ હસમુખ દેસાઈ, રોશન રાયકા, કાસિફ રિઝવાન ઉસ્માની, સેવાદળ પ્રમુખ સંતોષ પાટીલ, અરશદ જરીવાલા સહિત મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખ, પ્રભારીઓ તેમજ કાર્યકર્તા જોડાયા હતા. આ કાર્યક્રમમાં વોટ ચોર ગદ્દી છોડના અભિયાનને તીવ્ર ગતિથી આગળ ધપાવવા માટે વિશેષ નંબર 8047358455 રિલીઝ કરવામાં આવ્યો, જેના પર મિસ કોલ થકી જનતાનું સમર્થન માંગવામાં આવશે. વોટ ચોર ગદ્દી છોડ અભિયાન આજથી શરૂ કરી દેવાયું છે અને તેને સફળ બનાવવા પ્રભારી તેમજ શહેર પ્રમુખ વિવિધ વોર્ડમાં કાર્યક્રમ આપશે. આજની બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ ભાજપની ચિંતા વધારી છે. આગામી 2-3 મહિનામાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આવા સમયે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જઈ કોંગ્રેસ પાર્ટી સુરત મહાનગરપાલિકા સર કરવા જઈ રહી છે, એમ શહેર કોંગ્રેસે જણાવ્યું.